હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. કેમ છો તમે બધા? મજામાં? આશા રાખું છું કે તમે બધા મજામાં હશો. આજે છે ભાદરવી અમાસ અને પિતૃને પાણી પાવાનો દિવસ છે. તો જો આ પંચામૃત તૈયાર કરું છું અને મારો દીકરો બોલી હવે પિતૃને પાણી પાવા જશે એટલે આ બધું તૈયાર કરું છું. પંચામૃત માટે મેં કાલે જ કાચું દૂધ કાઢી લીધું હતું અને એમાં જો આપણે દહીં નાખ્યું હોય, ઘી છે, સાકર છે અને મધ છે. હવે બધા પીપળે પાણી રેડવાની રીત અલગ અલગ હોય છે, પણ અમે પંચામૃતને એવું કરીએ છીએ. તો જો હવે હું ને ભોલીબેન મંદિરે ગયા હતા. મંદિરે હું ફોન નહોતી લઈ ગઈ એટલે ત્યાંની ક્લિપ નથી લીધી. હું એની સાથે ગઈ હતી પાણી પાવા માટે. હવે અમે છે ને ત્યાંથી આવ્યા ને મંદિરેથી એટલે કામકાજ પતાવ્યું અને મહાદેવને લાપસી મહાદેવને સુખડી ધરવાની હોય છે એટલે મેં સુખડી બનાવી લીધી. મંદિરે જ્યાં અમે પાણી રેડવા જાય છીએ ને એ જ મંદિર અમારા ઘરની બાજુમાં છે. તો દર વર્ષે અમે ત્યાં સુખડી ધરીએ છીએ મહાદેવને. બપોરે જ્યારે થાળ ધરાય ને ત્યારે. હવે જો સુખડી બનાવું છું. બાજુમાં જો બા પણ ઊભા છે અને એ મને કહે છે કે આ થોડીક અલગથી બનાવી નાખજે ઘર માટે, એટલે આ મંદિર માટેથી બનાવી છે સુખડી. હવે અમે આ આખી જે ડીશમાં ઢાયરી હોય ને સુખડી એ જ ડીશ મંદિરે લઈ જાય સીધી. એમાંથી કાંઈ અલગથી કાઢવી કે એવું કાંઈ નહીં, એ ડીશ ઢાંકીને જ લઈ જાય છે. એટલે ત્યારે બ્રાહ્મણ હોય ને મંદિરના, એ મંદિરમાં થાળનો ટાઈમ થાય ને એટલે ધરી દે છે. તો આપણે એકટાણા કર્યા હોય ને શ્રાવણ મહિનામાં, એટલે મારા સસરા દર વર્ષે આવું કરે છે. હવે એ બધું પતી ગયું હતું અને હવે જો મારે નાની મોલડી ગામ છે ત્યાં જવાનું હતું. ત્યાં એક જગ્યા છે, મહાદેવનો હવન હાલતો હતો, શિવપુરાણ હતું અને આજે હવન હતો એટલે ત્યાં દર્શન કરવા જવાનું હતું અને ત્યાં જ પ્રસાદ લેવાનો હતો. તો જો અહીંયા મહાદેવનું મંદિર છે અને ત્યાં હું દર્શન કરું છું. આજે વરસાદ પણ બહુ હતો એટલે વરસાદમાં પણ પલળી ગયા. અને જે સંત આવડું અહીંયા મંદિર ચલાવે છે ને, આ એ સંતની જગ્યા છે, ધૂણી છે એમની, અને આ એની જગ્યા છે. અને જો આ એ સંત છે જેમને હું દર્શન કરું છું એ. હવે અમે પ્રસાદ પણ અહીંયા લીધો હતો. તો પ્રસાદમાં પૂરી છે, લાડવા છે, બટેટાનું શાક છે, દાળ ભાત છે, સંભારો છે, ભાત છે અને છાશ છે. તો બધાએ પ્રસાદ લીધો જોવો. અને બહુ બધા સંતો જમ્યા. સાથે નાની બેને પ્રસાદ લીધો અને છોકરાઓ પણ હતા સાથે. હવે પ્રસાદ લઈને ઘરે આવવા નીકળી ગયા છીએ અને આજનો દિવસ આવો હતો.